ચોટીલા એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક અત્યંત મહત્વનું ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે. ખાસ કરીને ચામુંડા માતાજીના ડુંગર માટે તે વિશ્વભરમાં વિખ્યાત છે. ચોટીલા વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. 1. પૌરાણિક કથા અને મહત્વ. ચોટીલા સાથે મા ચામુંડાની પ્રચલિત કથા જોડાયેલી છે. પુરાણો મુજબ જ્યારે ચંડ અને મુંડ નામના બે રાક્ષસોએ આતંક મચાવ્યો હતો ત્યારે આદ્ય શક્તિએ અવતાર ધારણ કરી તેમનો વાદ કર્યો હતો. ચંડ અને મુંડનો નાશ કરવાને કારણે દેવીનું નામ ચામુંડા પડ્યું. એવું માનવામાં આવે છે કે ડુંગર પર માતાજીએ વિશ્રામ કર્યો હતો, તેથી આ સ્થળ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભૌગોલિક સ્થિતિ. ભૌલિક દિલો હરે ચોર, સુરેન્દ્રનગર જિલ્લેતા, રાજકોટ અમદાવાદ હાઈવે પર. ભૌલિક ઊંચાઈ. ચોટીલાનો ડુંગર સમુદ્ર સપાટીથી આશરે 1473 ફૂટ ઊંચો છે. ભૌતિયા સપ પગથિયા. તળેટીથી ટોચ સુધી પહોંચવા માટે આશરે 17 થી 750 જેટલા પગથિયાં ચડવા પડે છે. હવે ત્યાં વૃદ્ધો અને અશક્ત લોકો માટે રોપવેની સુવિધા પણ વિચારી શકાય તેવી છે. ચોટીલાનો ડુંગર સમુદ્ર સપાટીથી આશરે 1150 ફૂટ. આ મંદિરની કેટલીક બાબતો તેને અન્ય મંદિરોથી અલગ પાડે છે. ખુલ્લું શિખર. આ મંદિરના ગર્ભગૃહ ઉપર અન્ય મંદિરોની જેમ પરંપરાગત બંધ શિખર નથી, જે તેની આગવી ઓળખ છે. સાંજની આરતી પછી મનાઈ. આમ એવી લોકવાયકા અને પરંપરા છે કે સાંજની આરતી પછી ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી. માત્ર પૂજારી જ ત્યાં રહી શકે છે. માનવામાં આવે છે કે રાત્રે ત્યાં સિંહ કે માતાજીના દૂતો ચોકી કરે છે. ઝવેરચંદ મેઘાણી સાથે સંબંધિત. ચોટીલા એ કસુંબળ રંગના ગાયક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ છે. તેમનો જન્મ અહીં 28 ઓગસ્ટ 1800ના રોજ થયો હતો. સાહિત્ય પ્રેમીઓ માટે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ બમણું થઈ જાય છે. અન્ય દિગતો. નવરાત્રિ. અહીં નવરાત્રિ દરમિયાન ભવ્ય મેળો ભરાય છે.